तेज कुंवरे श्यामा युगल को पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो, तुमसे चलत जहान, मैं आधेर करनी यवाह रहे किरा, यवाह रहे। बोलिए श्री प्राणनाथ प्यारे। आए किए बिहारी जी को बैठाए ऊपर मसनंद, कदमों लाग के बैठ के फिर घर में भया आनंद। ગયા વખતે આપણે ગીતક સાહેબના પ્રસંગમાં બાલબાઈની વિનંતીથી સુંદર સાથની લાગણીનો સ્વીકાર કરીને મહારાજે બિહારીજીને ગાદી પર બિરાજમાન કર્યા અને પોતે પોતાનો ધર્મ ચૂકતા નથી, કામમાં પણ લાગ્યા છે, કામમાં વ્યસ્ત હોય છે, ઘણી વખત મુશ્કેલી પડે છે ખૂબ, પણ છતાંય પ્રાયોરિટી પોતાના કાર્યને આપે છે। સવારમાં વહેલા ઉઠીને પણ બિહારીજીને દર્શન કરી આવે અને એમના પ્રણામ પણ કરે અને સાંજે વહેલા કામ પરથી આવી જાય અને 4:30 વાગ્યાનો સમય એમને ચર્ચા માટેનો નક્કી કર્યો હતો કે એ ટાઈમે મારે પહોંચવું। એ સમય જે ઘડીમાં પરમધામથી આપણે સૌ ખેલ જોવા માટે અવતર્યા અને એ જ ઘડીને યાદ કરતા એ यह काम व्यवहार करते રહ્યા 4 ઘડી पिछला दिन। અહીંયા બાલબાઈનો ભાવ ને ધ્યાનમાં રાખીને છત્રસાલ જ્યારે શ્રીજીનો સમાધિષ્ઠ થવાનો થાય છે પ્રસંગ, ત્યારે લાલદાસ સુંદર સાથની ભાવનાઓને લઈને છત્રસાલ સાથે વાત કરે છે અને સ્વરૂપ સાહેબને તે દિવસે શ્રીજીના ધામગમન પશ્ચાત પધરાવવામાં આવ્યું છે સેવામાં। અને જ્યારે સુંદર સાથ પણ જેવી રીતે દેવચંદ્રજી આજે અહીંયા અદ્રશ્ય થયા છે અને જે ભાવ સુંદર સાથની અંદર જે વાતાવરણ પેદા થયું એ પન્નાજીમાં પણ તે વખતે પેદા થયું હતું અને શ્રીજીએ પહેલેથી જ સુંદર સાથને એ વાતે ચેતવણી આપી દીધી હતી કે આપણે કોઈ વ્યક્તિને ગાદી પર, ગુરુ ગાદી પર બેસાડવાનો નથી અને જ્ઞાનરૂપી સ્વરૂપને જ પધરાવવાનું છે। છત્રસાલજી તે વખતે બહુ સુંદર એક પોતાની વાત વિચાર વ્યક્ત કરે છે। આઈ થોટ ઇટ વોઝ એપ્રોપ્રિએટ ટુ બ્રિંગ ધેટ અપ। છત્રસાલજી જવાબ આપે છે કે બ્રહ્મ જ્ઞાનને પ્રાધાન્ય ન આપીને ગાદી પરંપરા અને વ્યક્તિ વિશેષને ચાહનાર મારી દ્રષ્ટિમાં મૂઢ છે, મૂર્ખ છે અને વ્યક્તિ પૂજા એનાથી શરૂ થાય છે એ સર્વ અનિષ્ટોની જડ પણ છે, સમાજમાં તેનું દુઃખ અને વિપદાનું કારણ પણ એ છે। હાદી કે ઇલમબિન, એમના પોતાના શબ્દોમાં કહે છે, હાદી કે ઇલમબિન ગાદી કો ચાહે મૂઢ, ઇલમ પહેચાને તબ ગાદી તો બલાય। હવે જ્યારે ગાદીનો શબ્દ આપણા ઉપર ધ્યાનમાં આવે ત્યારે આપણું નજર તુરંત જે ઓફિશિયલી જે ગાદીપતિ કહેવાય છે એના ઉપર જતી રહે છે, પરંતુ સુંદર સાથનું દિલ ગાદી છે જે વાસ્તવમાં। અને જ્યારે સુંદર સાથ કોઈ પણ વિષયમાં એક વ્યક્તિ ઉપર શ્રદ્ધા રાખી અને પોતે પોતાના જ્ઞાનની નૈયા જ્યારે ચલાવે
અને જ્ઞાનને બાજુ પર મૂકી દે, જ્ઞાનનું મંથન બાજુ પર મૂકી દે, ત્યારે એ પણ ગાદીપતિ જ થઈ ગયા, ગાદીમાં જ શ્રદ્ધા થઈ ગઈ. ઘણી વખત આપણને લાગણી હોય કોઈ વ્યક્તિ પ્રત્યેની, જ્ઞાન ચર્ચા બહુ સંભળાવતા હોય અને આપણને એના પ્રત્યે બહુ જ રુચિ થઈ જાય અને બહુ પ્રેમ થઈ જાય, અને પછી આપણે વાણીનું મંથન કરવાનું બંધ કરી દઈએ અને આપણે એ ચર્ચાને જ પ્રાધાન્ય આપીએ. અને ચર્ચામાં તો બધું હોતું નથી. ચર્ચામાં જે તે સમયે જ્યારે કહેવાયેલું હોય છે પ્રસંગનું સાર જ ખાલી મૂકવામાં આવતો હોય છે, અને વાણી તો વાણી છે, અન્યથા વાણી જ મંથન કરવાનું આપણને કદી કહેવામાં ન આવ્યો હોત. એટલે ગાદીનો અર્થ જે છે એ પરંપરાગત ચાલતી ગાદી પ્રથા પૂરતો સીમિત નથી રાખવાનો, પરંતુ આપણી શ્રદ્ધા જ્યારે કોઈ વ્યક્તિમાં વધારે નિહિત થઈ જાય છે અને આપણે જ્ઞાન પરથી હટી અને એનો વર્તમાન પરિસ્થિતિમાં વિચાર કરીને એનું મંથન નથી કરતા, વર્તમાન ઇસ્યુ માટે અપ્લાય નથી કરતા, તો આપણે પણ ગાદી પૂજક જ છીએ, એના સિવાય બીજું કંઈ નહીં. ખાલી શબ્દ પ્રયોગ બીજો કરીએ એનો અર્થ એ નથી કે આપણે ગાદી પૂજક નથી બનતા. અને આ જ પ્રમાણે મૂર્તિ પૂજાનું પણ એ પ્રમાણે જ છે. મૂર્તિ પૂજામાં પણ શું છે કે ઈષ્ટની મૂર્તિ બનાવીને પૂજા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં જ્યારે શાંતિ પર્વમાં વાત કરવામાં આવે છે આ પ્રકારની, ત્યારે કહે છે કે મૂર્તિ પૂજા એટલે કે જ્યારે કોઈ જ્ઞાનીજન અને જ્ઞાનની ચર્ચા થતી હોય ત્યારે એને પ્રાધાન્ય આપ્યા વગર પોતાના નિત્યક્રમનો જે કર્મકાંડની નિયમ જે છે એના પાલન ઉપર જ્યારે વધારે ધ્યાન આપે કોઈ, તો એ મૂર્તિ પૂજા થઈ, અર્થાત જડતા થઈ. તો આ પ્રકારની જડતાનું નિવારણ એક વસ્તુ છે જે ક્લિયરલી સમજવાની જરૂર છે. હવે બાલબાઈનો ભાવ હતો, નિરાજને ખબર હોવા છતાંય એ પોતે એનો સ્વીકાર કરીને સુંદર સાથની ભાવનાઓના ઇમોશન્સને ધ્યાનમાં રાખીને પોતે એ સેક્રિફાઈસ કરે છે. અને એનો અર્થ એ નથી કે પોતે પોતાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ અંદર હોય છે એમના પોતાને ગાદી માટેની. તો મહારાજને પોતે ક્લેરિટી હોય જ છે અંદરમાં, અને એ ક્લેરિટીને ધ્યાનમાં રાખીને પોતે બિહારીજીના હોવા છતાં એ બિહારીજી સાથે સારા સંબંધો રાખી અને ચર્ચા સંભળાવવા માટે સુંદર સાથને પોતે સમય આપે છે. તહા ચિત્વની ધામ કી કરત હૈ સબ કોઈ, ને કામ કરતા કરતા પણ સાથે ધ્યાન પોતે ચિત્વનીમાં જ રાખે છે. स्वरूप वर्णन वस्त्र वर्णन होए लगा सोए, आहार इस्लाम करके रोको पहुंचावे ખોરાક. અને પોતાની આત્માને આ પોતે ખોરાકે આપતા હતા. એ કોઈ દિવસ બીજા માટે કાર્ય નહોતા કરતા કે મને શાંતિ મળે છે ને આનાથી, અને કોઈ પણ બહાના હેઠળ સુંદર સાથને એકત્રિત કરી અને બિહારીજીને પણ ખુશ રાખી અને પરિસ્થિતિમાંથી એનો કસ કાઢી લે છે. આ એક વ્યવહારિકતા પણ એક શીખવા જેવી વસ્તુ છે આપણે, કારણ કે આપણે ઘણી વખત તળ અને ફળ કરી દઈએ છીએ અને આવેલો અવસર સત્સંગનો અને સાધારણ સુંદર સાથને સૌને લાર્જર માસને લાભાન્વિત કરવાનો અવસર ઘણી વખત આપણે ગુમાવી પણ દઈએ છીએ. તો સાચું અને ખોટું મહત્વનું નથી, વ્યવહારિકતા મહત્વની છે, ઇમોશન્સ મહત્વની છે. માયામીને બેઠ કે લાહા લીને અબ, કારણ કે સૌથી ટોપ પ્રાયોરિટી એમના મનમાં શું છે કે સંસાર છે, સંસારમાં લાભ મળ્યો છે, આ લાભ ધામ મેં જાગે પીછે એહ ના હોવે કબ. અને આ પ્રકારનો લાભ જે છે, સંકલ્પ કરવાનો લાભ અહીંયા મળે છે. પરમધામમાં સંકલ્પ થતા જ સંકલ્પ પૂરો થઈ જાય છે. ગુણ અંગ ઇન્દ્રિયોનો અંદર પણ એ સંકલ્પ પહોંચી જાય છે. એટલે એનું સેપરેટ એન્ટિટી દ્વારા કોઈ એ કાર્ય થતું હોય તેવા થતી એવું નથી. એક જ સ્વરૂપ પોતાને જ રીઝાવવા માટે ધારણ કરેલા રૂપો છે. તો પરમધામમાં સેવા છે, પરંતુ પરમધામમાં સેવાનું સ્વરૂપ જે છે એમાં જે વાત દિલના રૂહના દિલમાં જે પહોંચે છે ધણી, એ પહેલા પોતે સાંભળી લે છે અને એને પૂરી પણ કરી દે છે. તો અહીંયા જે ડિલે ને ગેપ જે છે, જે ગેપની અંદર સેપરેશન ને જુદાગીનો ભાવ આવે, જે ટાઈમની આ ગેપની અંદર અહંકારની ઉત્પત્તિ થાય, એ ગેપને કિલ કરવા માટેનો મહારાજજી અહીંયા આપણને
શ્રીજી સમજાવે છે કે માયા મીને बैठ के लाहा लेने अब धाम में जागे पीछे यह ना होवे कब किस वास्ते इस बात की लूट करनी होए तथकी न कीजे तेणे ताई राइट इन दिस मोमेंट જે મોમેન્ટમાં વિચાર આવે એ મોમેન્ટમાં ફૂલફિલ કરે that is called સેવા otherwise it is all satisfaction for the ego and the mind इनसे प्रीत कीजिए so honestly એમના દિલમાં પ્રીતિ રીતિ સુંદર સાથને રીઝાવાની વાત સિવાય બીજી કોઈ વસ્તુ હોતી નથી સંબંધ સગાઈ જાન ધામ અપની તો ધામની નિસ્બત નું દર્દ આ બહુ પ્રાયોરિટી વસ્તુ છે સ્નેહ દર્શન એમના માટે પ્રાયોરિટી છે અત્યારે એમને સત્ય દર્શન એક બાજુ પર મૂકી દીધું કે ભલે બિહારીજી બેસી ગયા છે અને બધા સુંદર સાથ ખુશ નથી પણ છતાંય એક સુંદર સાથની ઈચ્છાઓ પૂરી કરવા માટે એમનો ઈમાન રાજ્યમાં ટકાવી રાખવા માટે આઈ શુડ ડુ સમથિંગ વિચ ઇઝ ડુઈંગ એ અજમાઈ સાથ કી કરત હક સુભાન સો ધીસ ઇઝ ધ ટેસ્ટ રાજ્ય ઇઝ ટેકિંગ પરીક્ષા સાથની આ જાગણી લીલામાં સૌની છે આપણી પણ થઈ રહી છે આજે મેરાજની પણ થઈ રહી છે તો અહીંયા સુંદર સાથની પણ કસોટી થઈ રહી છે કે સુંદર સાથ મેરાજને ઓળખે એની ભીતરી પહેચાન કરે એ વાણી જે કહી રહ્યા છે એના દ્વારા અને સાથે સાથે બિહારીજીની ઓળખાણ એ આપોઆપ થઈ જવાની છે એના પર ધ્યાન નથી પણ ધ્યાન શું ક્યાં છે ધ્યાન જે વાણી જે રીતે પ્રવાહિત થઈ રહી છે અને એમાં સુંદર સાથ પોતાનો વિશ્વાસ ટકાવી રાખે છે કે નહીં આ બહુ મોટી વાત છે અને સાથે સાથે મેરાજ પોતાનો વિશ્વાસ પ્રૂવ કરીને બતાવે છે કે ધીસ ઇઝ હાઉ યુ શુડ ફોકસ સુરતા એકે રાખીએ મૂલ મિલાવે માહે અને સ્વરૂપનો ચિંતન એ પોતે કરાવે છે મોમિન કી માયા મીને હોત હૈ પહેચાન સુંદર સાથની માયામાં પહેચાન ત્યારે જ થાય છે જ્યારે એ કસોટીની એરણ પર કસાય છે અને હીરો જ્યારે ઘસાય છે ત્યારે જ એની ચમક પેદા થાય છે ऐसा जान के दिल में सेवा लगे करने रखा अपने पास ही जान धाम सगाई अपने अरे सुंदर साथ ने क्लोज टू माय हार्ट સુંદર સાથની સેવાના ધર્મને પોતાના હૃદયની સૌથી નિકટ રાખે અને પોતાની સ્માર્ટનેસ પછી બતાવે છે આપણને એ શીખવાડે છે કે આપણે સ્માર્ટ સામા થવું જોઈએ ચતુર સામા થવું જોઈએ तिनको तब ये कहा जो हाथ चालाकी होय तुम सो साथ की सेवा करो यह मेरा हुक्म अरे તે વખતે ચાલાકી મેરાજ પોતે પણ કરે છે પોતાની સ્માર્ટનેસ ચાતુર્ય બતાવે છે કે જો આ વિષમ પરિસ્થિતિ મેં કેવો માર્ગ કાઢ્યો છે લુક એટ ધેટ સાથે સાથે જે સુંદર સાથ બિહારીજીથી નારાજ પણ છે એમને પણ કહે છે look at what I am doing and I am telling you that you should also do the same way and you will pull out the best out of the worst कछु न पीछा देखियो करते खर्च मेरे साथ मैं सब सौंपया तुम्हें दिया मुद्दा तेरे कछु न पीछा देखियो करते खर्च मीने साथ स्पेंड फॉर सुंदर साथ बिहारी जी को भूखन रुच के दियो बनाए सो दिस इज ऑल्सो वेरी इंटरेस्टिंग मैटर हियर કે જ્યારે સેવાનો પ્રશ્ન આવે છે ત્યારે સેવા તન મન ધન જીવ આત્મ પરાત્મ બધાથી કરવાની વાત સેવા સુરત સંભાળીઓ ચિતવન કરવાની વાત એ પણ સેવા અને આ સેવા અત્યારે મેહરાજી એના પર ધ્યાન એટલા માટે આવે છે કારણ કે અત્યારે જગતની અંદર જે લોકો જેને વેલ્યુ વધારે આપીને સૌથી વધારે જીવનનો ટાઈમ જેમાં વ્યતીત કરે છે that proves કે what is of value to us so આપણે સૌ આર્થિક રીતે સ્ટેબલાઇઝ થવા માટે સૌથી વધારે આપણી એફર્ટ એનર્જી મૂકીએ છીએ રેડીએ છીએ so that is of most value to us અને so if we spend that is called true સેવા so બિહારીજીની માટે સારા સારા વસ્ત્રો કરીને એને રીઝાવવા માટેની સેવા
કરવાનો ભાવ મિહિરાજનો છે. સંકલ્પ મહત્વનો છે. ધણીનો હુકમ એ સંકલ્પ દ્વારા, એ સંકલ્પને ખોટો નથી કરતો. પહેલા તો ધણીનો હુકમ જેનો દ્રઢ સંકલ્પ હોય છે, સાચા દિલથી સંકલ્પ હોય છે, એને ખોટો કે સાચો નથી કરતો, પરંતુ એ સંકલ્પ દ્વારા ધણી એનું પરિણામ શું લાવવા માંગે છે અને એના દ્વારા શું બોધ આપવા માંગે છે એ એની મરજીની વાત છે. તો બિહારીજીના ભૂખંડ તૈયાર કરાવે છે. નાગજીને પણ જે એનો આસિસ્ટન્ટ હતો, તો એના પણ થોડા વેશને હાથે બધું તૈયાર કરાવડાવે છે. અને અહીંયા આગળ જે નજીકના માણસો હતા, એમના દિલની અંદર નેચરલી જેલસી પેદા થાય. અને અત્યારે ચાંદની લીલાના અંદર દરેક કાર્યની અંદર આ વસ્તુ આપણને જોવાની મળે જ છે. વી સી ઇટ ઓન અ ડેઇલી બેસિસ. તો તે વખતે ચુગલી કરે છે વજીરની, અને વજીરને જઈને જયારે કહેવામાં આવે છે કે આ દરબારમાં કામ કરે છે મહારાજ, અને મહારાજ પોતાના દરબારમાંથી એક્સેસ કરી અને એમાંથી ટ્રેઝરમાંથી લાવી અને વિધાઉટ પેઇંગ ફોર ઇટ ઇઝ સ્ટીલિંગ ધ સ્ટફ. તો નેચરલી ઇમિડિયેટ રિસ્પોન્સ ઇઝ, એ વખતે કોઈ એવી કઈ જસ્ટિસ સિસ્ટમ નહીં હોય અત્યારે છે એવી. અત્યારે તો જસ્ટિસ સિસ્ટમ હોવા છતાંય અને ન્યાય અપાઈ ગયા પછી પણ ગુનેગારને સાહુકાર જાહેર કરવામાં આવે છે. એવા જમાનામાં આપણે જીવી રહ્યા છીએ. પણ તે વખતે ઓલ વોટ એવર કમ્સ ટુ ધ રાજા's mind, okay, done it, grab him, put it in jail, and he was secured. તો આ રીતે સંવત 1714 ભાઈ કુતુબ ખાન की मुहिम જામ વજીર ગયે તીન પર ખડબડ ભઈ એનું કોમ. અને તે વખતે ચેલેન્જીસ ચાલી રહી હતી, અને એ સમયની અંદર રાજાએ બહાર જવાનું થયું હતું, વજીરને કહેવામાં આવ્યું હતું, અને અહીંયા આગળ મહારાજનું જેલમાં જવાનું થાય છે. બેઠે પ્રબોધપુરી મેને, આપણે જેલ કરીએ છીએ, નજરબંધી કરીએ છીએ, બધા શબ્દો ઉપયોગ કરીએ છીએ, પરંતુ સાચો શબ્દ છે પ્રબોધપુરી. અને બોધ એક વસ્તુ છે અને પ્રબોધ બીજી વસ્તુ છે. જ્ઞાન થવું એક વસ્તુ છે અને વિજ્ઞાન પ્રાપ્ત થવું એ અલગ વસ્તુ છે. પ્રજ્ઞા જેને કહેવામાં આવે છે, પ્રજ્ઞાનને બ્રહ્મ કહેવામાં આવે છે. અને પ્રબોધ થયો છે એટલે કે બ્રહ્મનું સ્વરૂપ પોતાને પ્રાપ્ત થવાનો ની જગ્યા જે છે એ પ્રબોધપુરી છે. એટલે કે એ પોતે ધણીનું સ્વરૂપમાં મળી ગયા, એક પ્રબોધ થયો, એક રૂપ થઈ ગયા, અને વિજ્ઞાન આખું ખુલી ગયું જે જગ્યા ઉપર, એ પ્રબોધપુરી છે. પ્રબોધપુરી એ જગ્યા પર બેઠા હતા એ પણ નથી, દેવચંદ્રજી અરે મિહિરાજનું હૃદય છે. તો ત્યાં આગળ આવીને જયારે જગ્યામાં બેસે છે, જાય હફસા લીખા નામ, હફસા. અને હફસા એ પણ એવી જગ્યા છે કે જ્યાં પરમાત્માની કૃપા થઈ હોય પરમાત્માના ચાહકો ઉપર. ક્યો એસા હમ પર પહોંચાયા. અને જેવો આ પ્રસંગ બન્યો, તરત જ મહારાજને મનમાં સ્વાભાવિક છે, આપણા મનમાં પણ પહેલો વિચાર એ આવે કે ધર્મના કાર્યમાં હતો, સત્યના માર્ગ ઉપર ચાલી રહ્યો હતો, પણ છતાંય કોકને કઈક વાત ગમી નથી અને મારી સાથે આ ખોટું થયું છે. તો anything happen to us, we also feel કે I am being made victim, મને સજા થઈ રહી છે. એનું રિયલાઇઝેશન જરૂરી છે, પરંતુ એમાં સ્ટક થઈ રહેવું એ બહુ હાર્મફુલ છે. જ્યારે આપણે જ્ઞાનના સ્ટેન્ડ ઉપર ઉભેલા હોય ત્યારે આપણને ફિલિંગ આવે, મિહિરાજને પણ એ ફિલિંગ આવી, ક્યો એસા હમ પર પહોંચાયા સખત વખત.
આટલી બધી હાર્ડશિપ at 22 years age he got married. Then ગાંગજીભાઈના ઘરેથી આદેશ થયો કે જાઓ મિડલ ઇસ્ટમાં. left his wife alone, just married and living wife for several years. અને રિઝલ્ટ શું આવ્યું? he lost his true master. સદગુરુને ગુમાવી દીધા, એમના દર્શન પણ ના થાય. આ એક પરિસ્થિતિમાંથી નીકળ્યા હતા માણવાડ. lost brother also. અને આ બધામાં બિહારીજીને પણ બેસાડ્યા, ડિસ્પાઇટ ડિસલાઇક, પોતાના ઈગોને બાજુ પર મૂકી અને એ પણ સેક્રિફાઈસ કર્યું. જોબમાંથી ટાઈમ બેસ્ટ કાઢીને સુંદર સાધને સત્સંગ સંભળાવવામાં પણ બેસ્ટ ટાઈમ આપ્યો. સારા ઇમોશન્સ સાથે બિહારીજીને ખુશ કરવા માટે પ્રામાણિક પ્રયત્નો કર્યા. પોતાના જેટલા પણ વિડ્રોલ હતા કપડા માટેના ને સામાન માટેના, એ તમામ માટેની ના પેમેન્ટ એમના સેલરીમાંથી ડિડક્ટ થતા એ પણ એમને નોટ કરીને પોતાની ડાયરીમાં એકાઉન્ટમાં લખી રાખેલા. અને એમ છતાંય કમ્પ્લેન ગઈ અને વિધાઉટ વેરિફિકેશન જવાનું થયું. ઓલ રોંગ. ઓર કછુએ વાસ્તે કછુના લિયા કામ. મારા પોતાના માટે આટલું એ રજ માત્ર પણ મેં વિચાર્યું નથી, તેમ છતાંય મારી સાથે આ થયું. નેક્સ્ટ મોમેન્ટ he doesn't go anywhere else to complain or tell even to his brothers. brothers ને પણ અંદર કરી દેલા હતા. he doesn't share with anybody, just inner talk. यह विचार करते देवचंद्र जी बैठे दिल पर. Immediately he withdraw himself. Next moment he comes out of the complaint mode. No, I am not victim. I should not be saying like this. રાજ્ય એવું કેવી રીતે કરે? અવશ્ય રાજ્ય જે કર્યું છે એ મને મારા બેસ્ટ ગિફ્ટ મને આપવા માટે કર્યું છે. So he comes out of complaint mode, victim mode, અને કહે છે કે I will take charge of my life. અને પોતે સંકલ્પ કરે છે કે રાજ્ય તમને હું મારા હૃદયના પ્રેમના પિંજરામાં પૂરવાની છું. આ મારો સંકલ્પ છે. તમે મને આ બતાવો છો પણ આ તમારો લાડજ છે, ભલે હું સમજી નથી શકતી. અને દેવચંદ્રજી મહારાજને આહ્વાન કરે છે, સ્વરૂપના દર્શન થાય છે. थोर एकांत करके दिल हुआ विचार पर, लगे चर्चा करने वर्णन वाणी स्वरूप. यो करते दिल खुला बैठे दिल सुंदर रूप अनूप. जो फरियादना मोडમાં મહેરાજ રહેત તો એ દિલમાં ચમત્કાર ના થાય. એક પણ ગ્રીવન્સ આપણે કોઈના માટે લઈને ફરીએ તો રાજ્ય કદીએ આપણા દિલમાં બિરાજમાન ના થઈ શકે. અને આપણને એમના દિલની ક્રિએટિવિટી આપણામાં ના મૂકી અને આનંદની અનુભૂતિઓ વર્ષમાંથી બેસ્ટ કાઢવાના આઈડિયાઝ એ આપણને પ્રાપ્ત ન થાય. એટલે ઇટ ઇઝ ક્રિટિકલ ફોર અસ ટુ લર્ન કે ટુ મી મને આ થયું છે, મને આવું કર્યું, મને આવું કર્યું. ઓલ ધેટ વી મસ્ટ ટેક એક્ઝિટ ફ્રોમ ધેટ. આપણે ચાર્જ લેવાનો છે. कर हिम्मत बांध हुक्म, बांध कमर, ले हुक्म सब हाथ. यू साथ वो पहचान के और छोड़ सब साथ. તો પોતે હુકમ પણ શિરોધાર્ય કરી અને સંકલ્પ પણ કરવાનો છે. અને ત્યારે કરીએ ત્યારે અવરોધ પણ આવવાના છે. અને અવરોધ આવશે ત્યારે કે છે ઈત ચલતું હસ્તી હોય કે પેઠ સકોડ સુઈ નાખે ને, કે આત્મગૌરવ લઈને આજુબાજુનો ઘોંઘાટ ફિલ્ટર કરીને
do what your inner says, and at the same time make sure your ego doesn't grow bigger. So સ્વયના નાકામાંથી બેસી શકાય એ પ્રકારની ઝીણવટ પણ કેળવવા માટે તૈયાર રહે. So through me, to me, by me, through me and as me, કે મારે માધ્યમ બનવું છે સુંદર હાથની જાગણી માટેનું. અને સહજ રીતે હું રાજીના ફ્લોમાં આવી ગઈ. જ્યારે દેવચંદ્રજીના દર્શન થાય છે તરત શ્યામાજીના પણ દર્શન થાય છે, યુગલ સ્વરૂપના દર્શન થાય છે. અને આ દર્શનની સ્થિતિ એ એવા દિલના અંદર થાય છે કે જે દિલ બિલકુલ ગ્રીવન્સ ફ્રી થઈ ગયો છે, એના દિલમાં બિહારીજી માટેનો કોઈ પણ વસ્તુનું મેટરનું યાદ નથી, અને પોતે માત્ર સ્વરૂપના પ્રેમમાં, એના વિરહમાં ડૂબી એમને પ્રાપ્ત કરી લે છે. યુગલ સ્વરૂપના એમને આ રીતે દર્શન થાય છે, યુગલ સ્વરૂપ એમના દિલમાં બિરાજમાન થાય છે. હવે આ પોતાની જીવન યાત્રામાં એમની સુરતા વ્રજલીલામાં અને રાસલીલામાં, અને રાસલીલામાં એન્ટ્રી પહેલા સ્વરૂપ મહારાજજીના અને શ્યામાજીના ત્યાં શ્રી કૃષ્ણજીનો ભેખ ધારણ કરીને કેવો સ્વરૂપ ધારણ કર્યું હતું, તો રાજજીનો શૃંગાર અને શ્યામાજીનો શૃંગારનું વર્ણન થાય છે રાસલીલા માટે, રાસમંડલના. અને એ સ્વરૂપ પણ જ્યારે આપણે વાંચીએ છીએ રાસલીલાનું, ત્યારે બ્યુટિફુલી, કારણ કે મહારાજના ઇન્દ્રાવતીની આત્મના સ્વયંના અનુભૂતિના ફલશ્રુતિ રૂપે અવતર્યું છે. પરમધામની જ્ઞાનને કેન્દ્રમાં રાખીને અવતર્યું છે. રાજજી કેવડાવી રહ્યા છે, પરંતુ રાજજીના હુકમને ઇન્દ્રાવતીએ શિરોધાર્ય કરી અને મહારાજના બોડીએ પણ એને એક્સેપ્ટ કર્યું છે. તો તન મન જીવ આત્મથી એ સ્વીકાર થયો છે, એલાઇનમેન્ટ આવ્યું છે, અને ત્યારે એ સ્વરૂપનું વર્ણન થાય છે. ચિત્તવન્મય પરિસ્થિતિમાં જ, મનની સ્થિતિમાં જ આ વર્ણન થઈ શકે. સુંદર સાધનો શૃંગાર, શ્યામાજીનો શૃંગારનું વર્ણન, સુંદર સાધનો શૃંગારનું વર્ણન, અને ત્યારબાદ આ ત્રણેય શૃંગારનું વર્ણન થયા પછી, શૃંગારમાં સ્થિત થયા પછી એમના ત્રણેય પક્ષના હાવભાવને ધ્યાનમાં લીધા પછી, ત્રણેયમાં એકરૂપતા આવ્યા પછી રાસ એટલે કે જે રસાત્મક સ્વરૂપ પરમાત્મા છે, રસો વૈ સહ, એમની સાથે આનંદ ક્રીડા સંભાવે. તો આપણે અહીંયા અત્યારે સમજ જ્યારે ચર્ચા કરીએ છીએ કે સમજીએ છીએ જ્યારે, ત્યારે આપણે એને એ રીતે સમજીએ છીએ કે આ તો રાસના સ્વરૂપનું વર્ણન છે, આપણે તો ધામના મૂળ સ્વરૂપનું વર્ણન કરવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે, આ પ્રકારનું એનાલિસિસ આપણે કરીએ છીએ. ઇન્દ્રાવતીજી પોતે એના પ્યોર ઇમોશન્સમાં છે, એક્સપિરિયન્સમાં છે. સો વી હેવ ટુ ટેક ધેટ ઇન ધેટ વે, અને સી કે આપણને એ લીલાના સ્વરૂપની અંદરની જે રસાત્મકતા, એટલે કે ફ્લો, જ્યારે આપણું દિલ રસાત્મક થઈ જાય છે, પ્રેમ અને આનંદના રસમાં એક રસ થઈ જાય છે, આ આપણી સ્થિતિ, આપણે જ્યારે એમાંથી પણ એટલું સુખ આપણને મળે, તો એ આપણી જાગણીની એ સાક્ષી છે. આપણી અવેરનેસમાં પરમધામનું સ્વરૂપ રહે, પણ તમે જુઓ કે એક એક વર્ણનમાં અને એક એક લીલાની અંદર પરમધામના શૃંગારનું પણ રિફ્લેક્શન થાય છે, અને પરમધામના જે લક્ષણો જે છે પાત્રોના, એ પણ બધા એમાં પ્રતિબિંબિત થાય છે. આજે જ વ્રજ લીલાનું વાંચતો હતો,
એમાં તો વ્રજલીલામાં ચોપાઈમાં 1 મિનિટ, I think I hope I find that ચોપાઈ. પ્રકાશવાણીમાં કલશવાણીમાં કેટલું સુંદર રીતે વર્ણન કર્યું છે વ્રજમંડળનું. આજે વાણી મંથનમાં જે અનુભવ થયો મને, અને એમાં આજે આપણી પાસેથી જે ભાવ રાજી અપેક્ષિત કરે છે, અને મિહિરરાજજી આ વાણીના સ્વરૂપનું અવતરણ કરી રહ્યા છે, તે વખતે પણ એમના દિલના ભાવો છે. તો હૃદયની ઇમોશન તો જુઓ. વિલાસ વ્રજમાં વાલાજીશું, વર્તે છે એહ વાત, વચન અટપટા વેદે સહુને, એહનિસ એહ જ તાત. સો નિષ્દિન વ્રજમંડળની અંદર એક જ સાનિધ્ય, કોન્સ્ટન્ટ કનેક્ટિવિટી જે રીતની હતી, રમે પ્રેમે પ્રીતે ભીનો. કેવી રીતે રમે છે? રમે પ્રેમે પ્રીતે ભીનો, ટોટલી અષ્ટપહર ભીના રહે, પૂરા સગલા માહે. અને એન્ટાયર એન્વાયરમેન્ટ વ્રજમંડળનો, રમે ખીણ જે શું તેને બીજો, સૂझे નહીં કોઈ ક્યાં. રમે ખીણ જે શું, જે ક્ષણે જેની સાથે રમે છે એ સમયે, એ ઘડીમાં બીજું સૂझे નહીં કોઈ ક્યાં હે. નથિંગ એલ્સ ઇઝ વિઝિબલ એટ ધેટ ટાઈમ. મતલબ ટોટલ પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસમાં. તો આ વાણી અવતરિત અત્યારે થઈ રહી છે જ્યારે, તો મિહિરરાજ ઓલ્સો ગોઝ થ્રુ ધેટ હોલ એક્સપિરિયન્સ ઓફ વનનેસ. અધરવાઇઝ શૃંગાર કેન નોટ બી ડિસ્ક્રાઇબ. રામત રંગે અમે વાલાજી સંગે, રમું જાતા પાણી, આઠો પ્રહર અટકી અંગે, એ છબ એહ જ વાણી. સો યુ સી ધ સ્ટેટ, જે સ્ટેટસ અને જે આપણી અવસ્થા જે રાજ્ય માગી રહ્યા છે, ઘર ઘર આનંદ ઉત્સવ. એટલા માટે, કારણ કે એ મોમેન્ટ સાથે કનેક્ટેડ છે ટોટલી, બીજી ક્ષણનો વિચાર નથી, અને જે ક્ષણે છે ત્યાં પૂર્ણ રીતે છે ઉપસ્થિત. માટે ઘર ઘર આનંદ ઉત્સવ, ઉચ્છરંગ અંગન માય, વિનોદ હાસ વાલા સંગે એહનિસ કરતા જાય. તો ઇટ ઇઝ ધ મેટર ઓફ બ્રિંગિંગ ડાઉન એવરીથિંગ. તો કોઈ પણ લીલા જે થઈ છે, એ લીલાને બધાને, આ લીલાને આ ઘડીની અંદર સમેટી લેવાનું એક્સપિરિયન્સ ઇન્દ્રાવતીજીને પોતે અત્યારે થઈ રહ્યો છે. અને એ સ્ટેટની અંદર પોતે એકદમ ટોટલી કન્ટેન્ટેડ, સુખી, આનંદિત, બિલકુલ પીસ, ટોટલ પીસના સ્ટેટમાં આવી જાય છે. પોતાને ભાન હોતું નથી, કારણ કે તુર્યાતીત અવસ્થાની અંદર આવેશનું અવતરણ થઈ અને આ વાણી પ્રગટ થઈ રહી છે, પોતાને ખબર નથી. ભાઈઓ બેઠા હોય છે જે, સાંભળીએ બડે ભાઈ કો ઈત આયા ઈમાન. યાદ હોય આગલા દિવસની ચર્ચા, તો સાવલિયા હતા, જે કમ્પ્લેનર હતા, જે ફેથલેસ હતા, એમનો ઈમાન અહીંયા આવ્યો. રાજ્ય આત્માઓની જાગણી કરવા માટે હફસામાં મોકલે છે. હફસામાં સૌથી પહેલી જાગણી કોની થઈ? કહો આવે. જે મિહિરરાજના દિલની અંદર દેવચંદ્રજી બિરાજમાન થયા, યુગલ સ્વરૂપ બિરાજમાન થયું,
અને એનું સૌથી પહેલી જાગણી ભાઈની કરી. ઈત આયા ઈમાન. This never came in my attention, this particular ચરણ પહેલા ધ્યાનમાં નહોતું આવ્યું મારા કદીએ. આપણે કહીએ છીએ કે ભાઈઓ લખ્યું, આ બધું કર્યું, બધું કહીએ છીએ, પરંતુ પહેલા એનો ઈમાન નહોતો. એના માટે લડાઈ થઈ હતી ઘરમાં. ચર્ચા સુની ઇન સમય કચુક ભાઈ પહેચાન. અંજીલ કિતાબ ઇન સમય. આ રીતે રાતની વાણી ઉતરી. કોના પર ઉતરી વાણી? હફસે કે પાતશાહ પર. વાણી કોના પર ઉતરી? હફસાના પાતશાહ પર. હફસા એ રાજ્ય છે મિડલ ઇસ્ટમાં, એક પ્રદેશનું નામ છે. ને ત્યાંનો રાજા ક્રિશ્ચન હતો, ખૂબ દયાળુ હતો. મોહમ્મદ સાહેબ જ્યારે પોતાને પ્રાપ્ત થઈ રહેલા જ્ઞાનની નવી નવી વાતો કરવા માંડ્યા, ત્યારે ટ્રેડિશનલ ક્રિશ્ચનો હતા એ એમના ઉપર હુમલો કરવા માંડ્યા. કુરેશીઓ એમના પર હુમલો કરવા માંડ્યા. એમના અનુયાયીઓ મોહમ્મદ સાહેબને જે માનતા થયા, એમની વાતમાં જેને શ્રદ્ધા લાવી, એમને પણ હેરાન કરવા લાગ્યા. આ કનડગતથી અસહ્ય બની ત્યારે મોહમ્મદ સાહેબે ને આદેશ થયો કે તું હફસામાં જતો રહે. ત્યાંનો બાદશાહ છે, બહુ કૃપાળુ છે, ક્રિશ્ચન છે, અને એ બધાને સલામત રાખશે. મોહમ્મદ સાહેબે પોતાના અનુયાયીઓને ત્યાં મોકલ્યા, પણ પોતે ન ગયા. પોતે ના ગયા, બીજાને સિક્યોર કરી રાખ્યા. તો આ હફસાનો પાસા કે જેણે શેલ્ટર આપ્યું શ્રદ્ધાળુઓને, આ શેલ્ટર ઇન્દ્રાવતીજીએ, મહેરાજ ઠાકોરે એમના જીવનના કુરબાની દ્વારા આપણને શેલ્ટર આપ્યું. અને આપણને માયાની ઇગ્નોરન્સથી, જુદાગીના ભયભીત સ્વરૂપથી બચાવી લીધા. આ હફસાનો પાસા છે. हफ्से के पातशाह पर ये बड़ा लिखा निशान, होते इन किताब से नूर रोशनी जोर, तब छोड़ चित्त राज की तरफ को, छोड़ माया की मरोड़. અને આ રીતે ઇન્દ્રાવતી એક્સપિરિયન્સ વન વિથ રાજ્ય, વન વિથ ગોડ, પોતે યુનિટી કોન્શિયસનેસમાં આવી ગયા. જેમ જેમ વાણી ઉતરતી ગઈ એમ ઉત્તમબાઈએ લખવા માંડી, પોતે લખવા લાગ્યા. અને લે પુસ્તક ચઢાય તિનસે. અને ઉત્તમબાઈનું નામ ત્યાં ઉત્તમબાઈ એટલા માટે રાખ્યું કારણ કે ઉત્તમ કામ કર્યું એમને. અને એ ઉત્તમ કામ જો એમને ના કર્યું હોત તો આપણી શું હાલત થાત? ઓલ નેમ્સ આર ક્વોલિટેટિવ. એમના કરેલા કાર્યોને આધારિત, લીલાને આધારિત નામો છે બધા. એ દોએ કિતાબે ઉતરી, અંજીલ ઓર જંબુ રાખ અને પ્રકાશનું અવતરણ થયું. ખટૃતિ પણ ઉતરી. इश्क विरहा का उतर्या नूर. इश्क विरहा का उतर्या नूर. नूर मत, नूरी धणी, नूरी बुद्धि प्राप्त થઈ. તો ઉતરે છે શું? વાણી ઉતરી, શૃંગાર ઉતર્યો, એ પણ નૂરી જ ઉતર્યો છે. પરંતુ જાગણી લીલામાં અત્યારે અહીંયા આગળ જે સુંદર સાથને ઉપયોગી, સૌથી ઉપયોગી વસ્તુ જે છે તે ઈશ્ક અને વિરહના ઇમોશન્સ જે છે, જે કોમ્યુનિકેશન વિથ લવિંગ ઇમોશનલ કોમ્યુનિકેશન ઓફ ધ સોલ વિથ ધ ગોડ, કે કઈ રીતે વાર્તાલાપ પ્રિયતમ સાથે કરવો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેકનિક સંબંધને દ્રઢ કરી અને રિલેશનશીપમાં
જે ઇમોશન્સ પેદા થતી હોય એ ઇમોશન્સને પ્રગટ કરી અને ખટરૂતી વાણી આપણા સૌ સુંદર સાધના માટે અવતરિત કરી. એટલા માટે ઈશ્ક અને વિરહને સ્પેસિફિકલી નૂરની કેટેગરીમાં મૂકી અહીંયા વર્ણવ્યો છે લાલદાસજીએ. ફલ બીજ ઇન સમય, અને ફળે શું? ઈશ્ક ફળે, વિરહ ફળે. ફલ બીજ ઇન સમય, ઉઠા ઈત અંકુર. ત્યાં કલશવાણીમાં કે છે કે ખાસી જાન ખેડી જીમી, ખાસી જાન ખેડી જીમી, જલ સિંચ્યા ખસમ, બોયા બીજ વતન કા, સો ઉગ્યા વાહી રસમ. ફલ બીજ ઇન સમય, ઉઠા ઈત અંकुर, सो तब थे चढ़े दीप में, हुआ सूरत में मजकूर. અને પોતાના તરત જ Mihraj thought કે let go whatever has happened, drop all the stories, move ahead, and he decided to leave Jamnagar. દીવ બંદર જાય છે, સુરત જાય છે, અને ત્યાં આગળ જાગણીનો ક્રમ ચાલે છે. પ્રબોધપુરીમાં 1 વર્ષ જેટલો સમય રહેવાનું થાય છે. એક વર્ષનો સમય થઈ જાય છે. કુતુબ ખાં પાછો આવે છે અને જેલમાંથી મુક્તિ થાય છે. આગળ જવાની યાત્રા પહેલાનો આ પ્રસંગ કહેવો જરૂરી એટલા માટે બને છે આપણા સૌના માટે. એક તો ઘર લૂંટ લિયા, ફેર બંધ કર બેઠાયા, વરસ રોજ પુણે આયા. આપણા બધાની ટોક છે. क्यों ऐसा जुल्म पहुंचाया, कुतुब खां सो सलाह करके वजीर आया नए नगर, तब अंदर कहा महल में क्यों ऐसा जुल्म किया महराज पर. રાજાની રાણીઓએ ને પણ એક્સપિરિયન્સ થયો અને એમને પોતાના પતિને વાત કરી, વજીર સુધી વાત પહોંચી અને રાણીઓ પાસે કહેવડાવ્યું. મહેરાજના દિલની વાત જે હતી, મહેરાજ તો પોતે કરતા નથી ફરિયાદ, પરંતુ એ રાણીઓ એના દિલની વાત જે છે એ રાજજી, જ્યારે આપણા ઇમોશન્સ સાચા હોય છે ત્યારે આપણા દિલની વાત જે છે એ બીજાના માધ્યમે એ ફૂલફિલ કરાવે છે. અને એને કે છે પત્નીઓ જ એની કહે છે કે એક તો એને કે ઘર બહારથી એના પ્રોફેશનથી દૂર કર્યો, ઘરને બરબાદ કરી નાખ્યું અને જેલમાં પૂરી દીધો. વરસ થવા આવ્યું છે, જલ્દી એને કાઢો. આટલું બધું ખોટું કેવી રીતે થઈ શકે? અમને દિવ્ય અનુભવ થયો છે, અમને રાત્રે અનુભવ થાય છે કે આ તો રાસલીલા થાય છે અને એટલા બધા સરસ દિવ્ય અનુભવો થાય છે, આનંદ મંગલ થાય છે. આવો સીન હફસાનો છે. તરત જ રાજા પોતે ક્ષમા માગી અને એને મુક્ત કરે છે, એમને કોમ્પેન્સેટ પણ કરે છે. પણ બિહરાજને કોઈ કોમ્પેન્સેશનની થોડી આવશ્યકતા છે. લૌકિક જેટલો પણ લોસ થયો એના કરતા પણ વધારે એને આપવામાં આવે છે. બિહરાજ doesn't take that. એ કહે છે કે મને તો આ મારું કોમ્પેન્સેશન પડી ગયું છે, મારા ધણી પાસેથી આ રાસ પ્રકાશ ખટુતી મળી ગયા છે, તો એનાથી રૂડું મારી પાસે શું છે? એટલે કે છે આઈ ડોન્ટ રિયલી કેર અબાઉટ ઇટ. યુ સી ધ એટીટ્યુડ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ હિયર. એમને એવું પણ નથી વિચાર્યું કે આ કોમ્પેન્સેશનનો હું ઉપયોગ કરી અને હું ધર્મની સેવા કરીશ, એવું પણ નથી ત્યારે વિચાર્યું. He simply took the books with him and he directly straight away went to
બિહારીજી જેને પરેશાન કર્યા હતા ને એને જ ગિફ્ટ આપવા ગયા કે લુક યુ ગેવ મી અ ટ્રાય ધીસ, થેન્ક યુ ફોર ધેટ, આઈ એપ્રિશિએટ યુ, વોટ એવર હેપન એ તમારી કૃપાથી થયું છે, મને મળ્યું છે, અને તમારી પ્રેરણાથી આજે મને રાજ્યના સાક્ષાત દર્શન થઈ ગયા યુગલ સ્વરૂપના. ધન્યવાદ તમારો. એમના ચરણોમાં પ્રણામ કરે છે. પોતાના 12 મહિના દરમિયાન થયેલા અનુભવોની યાદો વાતો બિહારીજીને કરે છે. એટલું બધું ઇમોશનલ પોરિંગ કરી નાખે છે, મહારાજને ખબર પણ નથી રહેતી કે એની પરવાહ પણ નથી રહેતી કે સામેથી રિએક્શન શું આવવાનું છે. જે પોતે સ્વરૂપમાં સ્થિર થઈ ગયા હોય, પોતાના સંકલ્પમાં સ્થિર થઈ ગયા હોય, આત્મામાં સ્થિર થઈને જીવન લીલામાં જો આગળ વધતા હોય તો એને રિએક્શન અને રિસ્પોન્સની પણ ચિંતા રહેતી નથી. બિહારીજી ચમકે છે. આ વાત સાંભળીને અંદર સૂતેલો પાછો જાગે છે, અને જ્યારે ખટૃતિની રડવાની વાત સાંભળે છે ત્યારે કહે છે કે અરે યાર, આ તો વાયોલેશન થઈ ગયું, મારા એક્ઝિસ્ટન્સનું એક્ઝિસ્ટન્શિયલ ઇસ્યુ બની ગયો. અને આ એક્ઝિસ્ટન્શિયલ ઇસ્યુને બિહારીજીએ મોટી બિગ ડીલ ઓફ ઇટ. इनको सुकनों में कहा मैं लेवो धनी अपना, तो ईत बाकी क्या रहा भैया सुकनों की पहचान, करने न देवो जाहिर ये वाणी साथ मिले, दिल में जान ऐसा कहा क्यों एता विरह किया आपने. બિહારીજી વિચારે છે કે હવે આ વાણીને મારે જાહેર થવા દેવી જોઈએ નહીં. અને આ વિચાર જે બિહારીજીનો હતો એ જ પ્રકારનો વિચાર જ્યારે જાગણી અભિયાનનો પ્રારંભ થયો ત્યારે મેં સાક્ષાત મહારાજ પોતાના જીવનના અનુભવમાં મેં અનુભવ્યો. અને વિવિધ સુંદર સાથના જૂથો દ્વારા આ જ પ્રકારનો વિરોધ, એનો સામનો આપણે કર્યો. એ સ્ટેજ પણ જતું રહ્યું. ત્યારબાદ આજે આપણે આટલા વર્ષો પછી એક નવા સ્ટેજ ઉપર ઉભા છીએ. એના વચ્ચેની પણ જો યાત્રા આપણે જોઈએ, એમાં પણ આ ઘટનાઓ બની છે. અને સુંદર સાથ દ્વારા જે વાણીના રહસ્યોનું ઉદ્ઘાટન થતું રહે છે, એમાં અમુક એવા પણ તત્વો જે બિહારીજીની માનસિકતાને પ્રગટ કરતા વર્તમાન સમાજમાં પણ આપણે અનુભવીએ છીએ. અને આ બધામાં આપણે અવેરનેસ એ રાખવાની છે જેવી મહેરરાજે રાખી હતી. તો મહેરરાજ ભલે કે છે બિહારીજીની બિલકુલ નેગેટિવ ઇમોશન્સ હોવા છતાંય આટલી મોટી ઉપલબ્ધિ નો નકાર થવા છતાંય પોતે શું કરે છે એ વખતે કહે છે, वाणी कहा न अब ये वाणी रहने देवो, ये चर्चा सुनो साथ, अपनो जो मार्ग है सोई ग्रहो हाथ, वाणी वहां न पसरी व शरत उस दिन, इंतजार थे मोमिन पर सुन सके न एक सुकन. સુંદર સાથને તો ઈચ્છા હતી કે આ મળે, પણ કોઈને એનો લાભ મળ્યો નહીં. આ પોઝ આવ્યું. કોઈ વાંધો નહીં, Mehraj agrees to what Bihariji says, even if it was wrong. And somehow he convinced
Hey, don't worry, I'm not going to do that, not share with anybody. But can I please keep it with me? I will comply with whatever you are saying. તમે જે કહો છો, I will comply. અને but please give it to me. અને for good reason, આપણા સૌના લાભાર્થે બિહારીજીની અંદર પણ એ બુદ્ધિ રાજીએ પ્રદાન કરી અને આપણને સૌને આજે વાણીનો આનંદ મળી રહ્યો છે એ બિહારીજીની કૃપાથી. તે વખતે બિહારીજી એને સળગાવી પણ સખત, પણ એ ના થયું. રાજીએ બુદ્ધિ ના સુજાડી તે વખતે. તો let us say thank you to Raji, thank you to બિહારીજી also for that. આવો હવે આગળની યાત્રા ચાલુ થાય એ પહેલા આપણે ચોપાઈને દોહરાવીએ. આજનો સત્સંગ અહીંયા સમાપ્ત કરીએ. વાણી વહાન પસરી વહ સરત ઉસ દિન इंतजार थे मोमिन पर सुन सके न एक सुकान पर सुन सके न सुकान તો કે છે દેરી છે અંધેર નથી, ઇંતજાર ક્યુરિયોસિટી બનાવી રાખજો, આગળ સાંભળવાની મળશે. ડોન્ટ પુટ અ સ્ટોપ ઓન ઇટ. પ્રણામજી. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે. So Nanavai, પ્રણામજી. Pranamji, if you have 2 minutes, can you expand on this one? Das, Prakash, and Kalas is Anjir, Jambur, and Torat. Anjir, Jambur, and Torat, I am not very clear on the connection with this Raj, Prakash, and Kalasma. What is Anjir, Jambur, and Torat? Yahudi Anuji age? અંજીર એટલે બાઇબલ. ઓકે. બાઇબલ બે ભાગ છે, એક ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યૂ ટેસ્ટામેન્ટ. કરેક્ટ. એટલે કે ઓલ્ડ ટેસ્ટામેન્ટ એટલે જ્યુસ લોકો માનતા જેને તોરા જેને કહેવામાં આવે છે, એ તોરા છે. જંબૂર અને એટલે કે પ્રકાશ. તો આ યહૂદીઓ, ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ, બરાબર છે. આ 3 ફેથ છે અને એમાં એક ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યૂ ટેસ્ટામેન્ટ. તો આ એકને ઓલ્ડ ને જંબૂર કહ્યું, આઈ મીન ઓલ્ડ ને તોરેત કહ્યું, અને આજે નવું ટેસ્ટામેન્ટ જે છે જે બાઇબલ કહ્યું, અને બાઇબલ એટલે રાસ કહ્યું. અને મેઇન પોઈન્ટ એટલો જ છે એમાં કે જંબૂરમાં એટલે કે તોરેતમાં આમાં પ્રકાશવાણી અને કલશવાણી, આ બંને વાણી જે છે, તો એમાં પરમાત્મા પ્રત્યેનો માર્ગ, માયા ભ્રમનો નિવેરો ક્લિયર કરી અને આપણને એમાંથી બહાર નીકળવાનો માર્ગ પ્રશસ્ત ક્લેરિટી આપી એમને. ત્યાં યહૂદીઓને ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં મૂસા પૈગંબરે એમને આ દુનિયામાંથી પરમાત્માના સાક્ષાત્કાર તરફ જવા માટેના નિયમો બતાવેલા, પણ એ નિયમોને એમને આઉટડેટ કરી દીધા પ્રકાશવાણીમાં. ઓકે, એટલે એ નવું જંબૂર થયું, નવું તોરેત થયું. એટલે રાજવાણી ઇટ્સ એ ન્યૂ બાઇબલ ફોર અસ. પ્રકાશવાણી ઇટ્સ એ ન્યૂ ઓલ્ડ ટેસ્ટામેન્ટ તોરેત ફોર અસ. ન્યૂ તોરેત ફોર અસ. તો આ બધા ગ્રંથો ખુલાસા એ છે જે વાણી, તો એ નવું પુરાણ થયું આપણે માટે. તો એ પ્રમાણે રાસમાં, પ્રકાશમાં, કલશમાં શાસ્ત્રોનું પણ જ્ઞાન છે એ બધું નાવીન્ય થઈ ગયું. એટલે એને બધાને નવું સ્વરૂપ પ્રાપ્ત થયું. નવું સ્વરૂપ શું પ્રાપ્ત થયું કે કર્મકાંડ
અને ઉપાસના માત્ર પર આધારિત જે જ્ઞાન હતું એને આગળ એક્સટેન્ડ કરી અને જ્ઞાન અને વિજ્ઞાન પરમધામના જ્ઞાનમાં એમને માર્ગ ક્લિયર કરી આપ્યો. આટલો જ પાથ આમાં ફરક છે. બાકી આપણા માટે બીજી આમાં સમજવા જે તમારો પ્રશ્ન બીજું કોઈ આમાં હોય તો કહો મને. No, we'll talk on this separately, one-on-one. Okay. Right? Because I am not very clear still on this. Okay. ના એટલે તમે I don't want to waste everybody's time on this. સ્પેસિફિક ક્વેશ્ચન હોય તો તમે લાઈક કરજો તો બધાને આપણે બધાને ક્લિયર થાય તો એવરીબડી કમ પ્રિપેર્ડ. Correct. We will talk on this. Okay. પ્રણામ. प्रणाम जी. अर्जी कौन बोले थे? पूर्वी अल्पा कौन बोले थे? बोल तू बोल. बोला श्री रामनाथ प्यारे की जय. पिया जी तुम हो कैसी कीजियो मैं अर्ज करूं मेरे पियो जी. हम जैसी तुम जिन करो मेरा तलक जाए जीव जी. जीवरा तो जीवे नहीं क्यों मीठे दिल की प्यास जी. तुम बिना किन से कहूँ पिया तुम हो मेरी आस जी. आस वीरानी तो करो पिया जो कोई दूसरा हो जी. सब विद वाला जी सामरत दिन रहन जात रोए रोए जी. जन्म दीजो मैं होती सो क्यों देखुनी के कर जी. जब तुम आप दिखाओगे तब देखूंगी नैना भर जी. ये पुकार पिया जी मेरी सुन के अब दिल करो तुम जीन जी. पल पल खबर जो लीजियो इतनी अर्ज करो मैं दुल्हीन जी. इतनी अर्ज में तो करो पिया बीच पड़ी अंतराय जी. सो अंतर आड़ी डाल के दुल्हाली जी कंठ लगाए जी. कंठ सुकंठ लगाए के पिया कीजे हास विलास जी. वारणे जाए श्री इंद्रावती पिया राखो चरणों के पास जी. तुम दुल्हा में दुल्हनी पिया और न जानो बात जी. इश्क सो सेवा करूं पिया सब अंगो साक्षात जी. सदा सुखदाता दामदनी में क्या कहूँ कि सो बात जी. श्री ममती युगल स्वरूप परवारी अंगना बलि बलि जात जी. पिया जी तुम हो तैसी कीजियो हम अर्ज करूं
मेरे पियो जी दास मंगो श्री दाते की जय श्री मराठी छात्र की जय श्री सुंदरता जो की जय श्री सुंदरता जो की जनाब मेरी किसी को दीजिए कोटि कोटि प्रणाम कीजिए प्रणाम जी प्रणाम राम जी सर्व सुंदर प्रणाम जी everybody, प्रणाम जी, जी। प्रणाम जी।